અનોસરમાં પેંડો મલમલની રૂની ગાદીનો આવે કે ખાલી સફેદ વસ્ત્રનો? લાલ કલરનું મલમલ અથવા મખમલ એની પાતળી રૂની ગાદી થાય અને એના પર સફેદ ચાદર ચડે. પાતળી ગાદી જેનાથી ઠાકોરજીને વિહાર કરવો હોય, ચાલવું હોય તો પ્રભુને સુખ થાય. આ ક્રમ શ્રી હરિરાયજી આપણે ત્યાં શરૂ કર્યો છે. બહારગામ ગયા હોય ત્યારે તુલસીજી ન મળે તો ગદ્ય મંત્ર બોલીને ભોગ ધરાય. ભાવથી તમે ગદ્ય મંત્ર, નિવેદન મંત્ર પ્રભુની સન્મુખ અપ્રસમાં બોલી શકો. અપ્રસ વગર ગદ્ય મંત્ર ક્યારેય પણ બોલાય નહીં, કેમ કે એમાં પંચાક્ષર મંત્ર છે અને એ પંચાક્ષર હોવાથી અપ્રસમાં જ ગદ્ય મંત્રનું ઉચ્ચારણ થાય. તો પ્રભુની સન્મુખ ભાવથી તમે ગદ્ય મંત્ર બોલી શકો, પણ ચરણમાં સમર્પિત કરવા તુલસી દળ હોય તો વધારે સારું. અને સામગ્રીમાં તુલસી પત્ર પધરાવાય. દૂધઘર ધરવાની આજ્ઞા હોય તો પણ નાગરી, હંસખડી ધરાવી શકાય, અને ઉત્સવ મનોરથ હોય તો સખડી ભોગ ધરાવી શકાય. શ્રી વલ્લભ સ્વામીની સ્વરૂપ છે અને જ્યાં સુધી શ્રી વલ્લભની આજ્ઞા ન મળે ઠાકોરજી એ સેવાને અંગીકાર ન કરે. એટલે તમે જ્યારે ઠાકોરજીના સ્વરૂપને પૂછતા હો ત્યારે તમારે આજ્ઞા લઈ લેવી જોઈએ કે નિત્ય મારાથી આ ક્રમ બનશે, અને કોઈ ઉત્સવ હોય તો વિશેષ રૂપે હંસખડી કે સખડી ધરાવવાની મને આજ્ઞા જોઈએ, ને ગુરુદેવ આજ્ઞા આપે પછી તમે ક્રમમાં ફેરફાર કરી શકો. તકમરિયા ધરાવી શકાય તો ના, આપણે ઠાકોરજીને ત્યાં તકમરિયા નથી આવતા. ઘણી બધી વસ્તુઓ એવી છે કે એમાં ભાવ દોષ છે, કોઈમાં સ્વરૂપ દોષ છે, કોઈમાં ગુણ દોષ છે, અને એવી કોઈ પણ વસ્તુ આપણે ત્યાં પ્રભુને નથી ધરાવાતી. ઠાકોરજીને સાત્વિક પદાર્થો જ ભોગ ધરવામાં આવે છે. બીજો એક વૈષ્ણવે પ્રશ્ન પૂછ્યો હતો કાલે કે ઠાકોરજીને ભોગ ધરીએ ત્યારે ભોગ ચોકીની ઊંચાઈ કેટલી હોવી જોઈએ? તો આપણે લોકો ભોજન કરવા બેસીએ પલાઠી વાળીને, આપણા લેવલમાં જ આપણી થાળી રહે. એમ ભોગ ચોકીની ઊંચાઈ ઠાકોરજીના સિંહાસનની ઊંચાઈની બરાબર હોવી જોઈએ. એનાથી ઉપર પણ નહીં અને એનાથી નીચે પણ નહીં. જે સિંહાસન છે, ગાદીની સિંહાસન, એ સિંહાસનના લેવલની બરાબર ભોગ ચોકીની ઊંચાઈ હોવી જોઈએ. તો હજી પણ કોઈને પ્રશ્ન હોય તો વચ્ચે પણ તમે પૂછી શકો છો. તો ચાલો હવે આપણે આજના ક્રમ તરફ આગળ વધીએ કે કયા સ્વરૂપની આપણે સેવા કરવી જોઈએ એ મહત્તા છે. 8 પ્રકારના સ્વરૂપની સેવા થાય જે આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં જેને ઉપાસ્ય મનાયા છે. લેખ્યા, હાથે ચિત્ર કરેલું જે સ્વરૂપ હોય, ચિત્રકાર પીછીથી બનાવે એ ચિત્ર સ્વરૂપની સેવા થાય. બજારમાંથી પ્રિન્ટેડ કે કોઈ પણ એવું ચિત્ર લાવીએ તો એ સેવ્ય ન ગણાય, એની સેવા ન થઈ શકે. લેપ્યા એટલે લેપન કરીને. લગ્ન પ્રસંગ આદિ આવે તો આપણે ગાયના ગોબરમાંથી કુલદેવતાની મૂર્તિનું લેપન કરીએ, તો હાથે લીપન કરેલું સ્વરૂપ હોય એની સેવા થાય. ધાતુમય, પંચ ધાતુ કે અષ્ટ ધાતુનું શાસ્ત્ર પ્રમાણે મિશ્રણ કરી અને જે સ્વરૂપ સિદ્ધ થાય એની સેવા થાય. પાષાણમય, પથ્થરમાંથી નિર્મિત થયેલી પ્રતિમા હોય તો એ સેવ્ય કરાવી શકાય. રત્નમય, રત્નમાંથી નિર્મિત થયેલી ભગવાનની પ્રતિમા હોય તો એની સેવા થઈ શકે. મનોમય, સ્વરૂપ ન હોય તો જે સ્વરૂપમાં આસક્તિ હોય તમે મનથી એ સ્વરૂપનું આરાધન કરી શકો. આમ જો આ ભેદ સમજો, ઘણા લોકો કે અમે દરરોજ ઠાકોરજીની માનસી સેવા કરીએ છીએ. માનસી સેવા એમ ન થાય, માનસી અવસ્થા સિદ્ધ થાય. તમે સેવાની માનસી કરો છો, એ માનસી સેવા ન કહેવાય. ભાવથી તમે ભોગ ધરો, ભાવથી આમ હાથે આંખ બંધ કરીને આરતી ઉતારો, તમે સેવાની માનસી કરો છો. માનસી સેવા તો જ્યારે માનસી અવસ્થા ભગવત કૃપાથી સિદ્ધ થાય ત્યારે થઈ શકે. અને કાષ્ટમય, લાકડામાંથી નિર્મિત થયેલી પ્રતિમા એની સેવા થાય. એ સિવાય ગમે તે પથ્થરની પ્રતિમા કે પ્લાસ્ટર ઓફ પેરિસ કે પ્રિન્ટેડ એ કોઈ પણ એવા પ્રકારની પ્રતિમાની સેવા ન થાય તો એ ખાસ ધ્યાન રાખો. હવે તમારે ત્યાં વસ્ત્ર સેવા બિરાજ, આપણે ત્યાં વસ્ત્ર સેવાનો પણ પ્રકાર છે. ઠાકોરજીએ અંગીકાર કરેલી પ્રત્યેક વસ્તુ ભગવત સ્વરૂપાત્મક છે. તો સ્વરૂપ સેવાના અભાવમાં ઠાકોરજીના પ્રસાદી વસ્ત્ર ઘરે પધરાવી અને એ વસ્ત્ર સેવાનો પણ પ્રકાર પુષ્ટિ માર્ગમાં જોવા મળે છે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે પ્રેમજી લોહાણા હાલારવાળાને વસ્ત્ર સેવા પધરાવી આપી હતી અને એમાં જ એને સાક્ષાત પ્રભુના દર્શન થતા. તો જે પણ ક્રમ હોય પણ એને પ્રગટ સ્વરૂપ જ બિરાજે છે, ભાવથી આપણે સેવા કરવી જોઈએ.
ભલે ઠાકોરજીનું ચિત્ર કોઈ તમને પૂછે કે ઘરે કઈ સેવા બિરાજે, તો મારે ત્યાં સ્વરૂપની જ સેવા બિરાજે છે. તમારા મનમાં હશે કે આ ચિત્ર છે તો ઠાકોરજીના તમને ચિત્રના જ દર્શન થશે, પ્રગટ અનુભવ નહીં થાય. જે પણ સ્વરૂપ છે એ પ્રગટ સાક્ષાત બિરાજે છે એ ભાવથી સેવા કરો. હા, પ્રભુને ઉષ્ણકાલમાં આ રીતે આડબંધ વસ્ત્ર છે. ચિત્રના સ્વરૂપમાં વિશેષ ખાસ ધ્યાન રાખો. ઘણા વૈષ્ણવો મન ફાવે તે રીતે એકદમ વસ્ત્ર આખું જલમાં બોળીને સ્નાન કરાવે, અંદર જલના ટીપા જાય તો એ હસ્તચિત્ર છે, ચિત્ર બગડવાની શક્યતા રહે, પરિશ્રમ થાય. ઠાકોરજીને સ્વરૂપ પુષ્ટાવતી વખતે કાચ વડો થાય અને પછી આગળનો કાચ વૈષ્ણવે ક્યારે હટાવવો નહીં. એક વસ્ત્ર જલમાં બોળી કડક નીચવી અને પછી હળવા હાથે પ્રભુને અંગવસ્ત્ર થાય, અત્તર સમર્પિત થાય. એક પણ જલનું ટીપું અંદર ના જવું જોઈએ. આ રીતે પછી આડબંધ એક કાચની ઉપર લગાવથી પ્રભુના શિંગાર વસ્ત્ર તમે ધરી શકો. જે પ્રમાણે એ ચિત્રના સ્વરૂપમાં વસ્ત્રો ધર્યા છે એ જ પ્રકારે આભરણ સિદ્ધ કરાવી અને એ સ્થાનમાં એ ચિત્રની ઉપર તમે લગાવથી ધરી શકો. સૌથી પ્રથમ ઉપર તિલક ધરાવ્યું છે, પછી આપણે આડબંધ ધર્યું. આ મંગળાનો ઉપરનો ધર્યો. ઉષ્ણકાલમાં ઠાકોરજી ઉપરનો ધરે છે તો આ પ્રકારે ચિત્ર સ્વરૂપને ઉપરના વસ્ત્ર ધરી શકાય. આ સૂતનનો પ્રકાર છે. આ પિછોડા છે. પિછોડા ચિત્ર સ્વરૂપને આ રીતે પિછોડા ધરી શકાય. આ ધોતીનો પ્રકાર છે. આ પ્રકારની સિવેલી પાટલીવાળી ધોતી હોય તો એ પ્રભુને ધરાવી શકાય. ધોતીની ઉપર આ પટકો એટલે આપણે ઉપરનો ધર્યો. વિવિધ પ્રકારના પટકા આપણે ત્યાં ઠાકોરજી ધરે છે. જે રીતે પ્રભુને સોહાય અને પ્રભુ સુંદર લાગે એ રીતે આ પટકા કે ઉપરણા આપણે ધરી શકાય છે. આ બીજા પ્રકારનો ઉપરણો આ રીતે પણ ધરી શકાય ધોતી ઉપરણામાં. આ ઉપરણાને ગાતીનો ઉપરણો કે. આ સુથન છે. આપણે સુથન પટકાનો પ્રકાર જોઈએ. આ કાચની ધરી ઠાકોરજીએ. ઘેરદાર વાઘા અને કાચનીમાં એટલો ફરક છે કે ઘેરદાર વાઘા એ સિંગલ હોય ઘેર અને કાચનીમાં ડબલ હોય. અને ઉર્ધ્વ ભુજા પટકો આ રીતે ઠાકોરજી કાચની સાથે ધરે. આ પટકાનો પ્રકાર છે ને ઉર્ધ્વ ભુજા પટકો એ પ્રકાર કહેવામાં આવે. એક છોડ નીચેની તરફ રહે અને એક છોડ શ્રીયસના ઉપરની તરફ જાય. વિશેષ રૂપે મુગુટ કાચનીમાં ઉર્ધ્વ ભુજા પટકો અને પેલા બતાવ્યો એમ ગાતીનો પટકો બંને પ્રકારે ધરવામાં આવે છે. આ ઠાડું વસ્ત્ર કહેવાય અથવા પીઠક વસ્ત્ર કહેવાય. ઉષ્ણકાલમાં અક્ષય તૃતીયા પછી આ પીઠક વસ્ત્ર કે ઠાડું વસ્ત્ર બંધ થઈ જાય સ્વરૂપને. તો ઈંડોળા પ્રારંભ થશે પછી શરૂ થશે. આ પ્રભુ બગલબંડી ધરે છે. શીતકાલમાં જ્યારે પ્રભુને વાઘા વસ્ત્ર પ્રારંભ થાય અથવા જન્માષ્ટમી રાધાષ્ટમી ઉત્સવ જ્યારે આવે ત્યારે પ્રભુના બગલબંડી આવે. વૈષ્ણવનો એક પ્રશ્ન આવ્યો છે કે કાલે અભ્યંગના પ્રકારનું કહ્યું તો કયા બે પ્રકારને કઈ રીતે છે? બે પ્રકાર નથી, એક જ પ્રકાર છે અભ્યંગનો. જ્યારે જ્યારે ઉત્સવનો લેખ હોય કે આ દિવસે અભ્યંગ થાય ત્યારે અભ્યંગ થાય. સૌથી પહેલા સેજ ફૂલેલ સમર્પિત થાય, પછી આમળાથી હળવે હાથે પ્રભુને શ્રીઅંગને ચોળી અને આમળાથી અભ્યંગ થાય, પછી 4 લોટીથી સ્નાન થાય, પછી ચંદન સમર્પિત થાય, ફરી 4 લોટીથી સ્નાન થાય અને પછી અંગવસ્ત્ર કરીને અત્તર સમર્પિત થાય. એ રીતે અભ્યંગનો પ્રકાર છે. અને ઉષ્ણકાલમાં ઓસરાના અભ્યંગ એટલે દર અઠવાડિયામાં એકવાર પ્રભુને અભ્યંગ થાય. જો બગલબંડી ઉપર આ રીતે સૂતન ઠાકોરજી ધરે. સૂતનની ઉપર આ ઘેરદાર વાઘા પ્રભુએ ધર્યા છે.
ગોળાઈમાં હોય એ ઘેરદાર વાઘા, અને 4 અણી 4 છોડ નીચે હોય એ ચાકદાર વાઘા. એ પણ તમને પ્રકાર બતાવાશે. એક પ્રશ્ન બીજો પણ આવ્યો કે વૈષ્ણવના ઘરે ઘણા વર્ષોથી ચિત્રજી સ્વરૂપ બિરાજે છે, તે જર્જરિત થઈ ગયું છે, તો શું કરી શકાય? તો ઘણા વૈષ્ણવ એક ચિત્રની આગળ બીજું ચિત્ર પધરાવી દે છે, ખોટો પ્રકાર છે. એવી રીતના ના કરી શકાય. શક્ય હોય તો એ જર્જરિત સ્વરૂપને તમે ગુરુ ઘરે ગ્વાલમંડલીમાં પધરાવી શકો છો, અને નવું સ્વરૂપ ચિત્રનું એ પુષ્ટાવીને સેવા કરી શકો છો. અથવા તમને ચિત્રકારી આવડતી હોય તો તમે જાતે પીછીથી સ્વરૂપને સિદ્ધ કરી શકો છો સરખી રીતે. એ પ્રકાર થઈ શકે. આ છે ચાકદાર વાઘા. અને નીચે ચરણારવિંદમાં મોજાજી ધર્યા છે, જે શીતકાલમાં ઠાકોરજીને આપણે મોજાજી ધરીએ. આ શીતકાલીન સેવાનો પ્રકાર છે, જેમાં ઠાકોરજીને આ રીતે વાઘા ધરવામાં આવે બગલબંડી પર. એના પર ઠાકોરજીના શૃંગાર થશે. એક પ્રશ્ન આવે છે કે પ્રભુના વસ્ત્રો જાતે હાથે સિદ્ધ કરવા જોઈએ? જો તમને આવડતા હોય તો ચોક્કસ જાતે સેવા કરવી જોઈએ, અને વધારે ઉત્તમ છે. ના આવડતું હોય તો શીખી શકો છો તમે. બહુ સરળ છે. શીખશો અને જાતે કરશો તો વધારે સેવામાં રુચિ થશે. અને ના સીવતા આવડતું હોય તો દરજી પાસે સિદ્ધ કરાવી શકાય. તૈયાર પણ મળતા હોય છે સંપ્રદાયની પ્રણાલિકા પ્રમાણે, એ પણ લઈને ધરાવી શકાય. આ ઠાકોરજીને નુપુર ધરવામાં આવ્યા છે. નુપુરની ઉપર કડા ધર્યા છે. હલકા શિંગારમાં કેવલ નુપુર ધરે, અને મધ્યના શિંગાર થાય ત્યારે ઠાકોરજી જેહર ધરે છે ઉપર. પહોંચી ધરી પ્રભુને. આ બાજુ બંધ. નીચેથી ચરણારવિંદથી માળા ધરવાનો પ્રકાર છે. તમે ઉપરથી નીચે પણ ધરી શકો, અને ભાવે તો નીચેથી ઉપર પણ માળાના ક્રમમાં ધરી શકો. હલકા શૃંગાર છે એમાં પ્રભુ 4 માળા ધરે. મધ્યના શૃંગારમાં 7 માળા ધરે, અને એનાથી વિશેષ ભારી શૃંગાર ઠેઠ ચરણારવિંદ સુધી થાય. સંખ્યાનું મહત્વ નથી, સ્વરૂપમાં જેટલો અવકાશ હોય એ પ્રકારે ધરવાનો આગ્રહ રાખવો. જો લગાવની બત્તી કઈ રીતે ધરવી ચિત્રજીને, એ પ્રકાર ખાસ ધ્યાનમાં રાખો, જેનાથી શૃંગાર બહુ વ્યવસ્થિત ધરી શકાય. આ સૌથી પ્રથમ વચ્ચે ચોકી કે પદક વાળું હોય એ કંઠાભરણ કહેવાય. સૌથી પ્રથમ પ્રભુ કંઠાભરણ ધરે, ત્યાર પછી લડ ધરે, જેને તમે કંઠેશ્વરી પણ કહો છો, જે નિત્ય બિરાજે. જો લાલનનું સ્વરૂપ હોય તો સિંગલ મોતીની લડ આવે, ઠાડા સ્વરૂપને હંમેશા ડબલ લડ આવે, દોહરી લડ આવે શિકટમાં. સૌથી પ્રથમ કંઠાભરણ ધરે, પછી લર, એની નીચે ઠાકોરજી કૌસ્તુભ ધરે. કૌસ્તુભમાં 2 બાજુ લર અને વચ્ચે કૌસ્તુભની નીચે ત્રવલ ધરે ઠાકોરજી.
એની નીચે પદક અથવા વગનખો ધરે પ્રભુ. આ ઠાકોરજીને મકરાકૃતિ કુંડલ છે. હવે મસ્તકનો પ્રકાર છે શિંગારનો. જો ઘણા વૈષ્ણવો શિંગાર કરવા બેસે ત્યારે બધો પથારો સાથે લઈને બેસે. એક એક વસ્તુ શોધવામાં બહુ વિલંબ થાય. આવતીકાલના શિંગારની તૈયારી આગલે દિવસે કરી લેવી જોઈએ. એક થાળીમાં અથવા તો શિંગારનો જે ખંડ હોય એમાં, તો જેથી આપણા હાથમાં પ્રોપર શિંગાર આવે ને પ્રભુને વિલંબ ન થાય. આ ઠાકોરજીને ટીપારો ધર્યો છે. જો પ્રભુને હલકા શિંગાર નિત્યના હોય તો માળાના પછી ગુંજામાળા સીધી ધરે. મધ્યના શિંગાર હોય તો માળા હાર માળા ધર્યા પછી ગાદી પર અથવા શામ સ્વરૂપને, બધી માળા ધર્યા પછી કસ્તુરી ચંદ્રહાર અને ગુંજામાળા ધરે. અને ભારી શિંગાર હોય કસ્તુરી ચંદ્રહાર, એની પેલા જોઈ કલીવલ્લભી કસ્તુરી ચંદ્રા કમલની માળા ધરી અને ત્યાર પછી ગુંજામાળા ધરે. કોઈ પ્રશ્ન પૂછે છે શિંગારના પ્રકાર કયા કયા? સોનાના અને મોતીના, સોનાના અને મીનાના આભરણ ખેલના દિવસોમાં ધરે. 40 દિવસમાં સોનાના અને લીલા, સફેદ અને લાલ મીણાના આભરણ ધરે. મોતીના આભૂષણો બધા ઉષ્ણકાલમાં વિશેષ રૂપે ધરે. અને બાકી નિત્યના ક્રમમાં હીરાના, પન્નાના અને માણેકની જોડી, આ 3 જોડી કહેવાય. અને એની સાથે મોતી તો હોય જ, કેવલ ટીકડા ન હોય, તો રંગબેરંગી મણીના મોતી હોય. લીલા રંગના પન્નાના કહેવાય, લાલ રંગના માણેકના કહેવાય, અને શ્વેત હીરાના, અને મોતી તો સાથે હોય જ. શ્રીજી બાવાની ગોદમાં લાલન બિરાજતા હોય તો લાલનની પાછળ તકિયો આવે તો કે ના આવે. 2 સ્વરૂપની વચ્ચે તકિયો ના આવે. સ્વતંત્ર બાજુમાં બિરાજતા હોય તો આવે. બહારગામ જઈએ તો સખડીમાં શું લઈ જવાય, સખડી સિદ્ધ કરીને સાથે ના લઈ જવાય. જે તમારી વ્યવસ્થા છે, કાચી સામગ્રી તમે સાથે લઈ જઈ શકો. ને આજકાલ તો ઇલેક્ટ્રિક ચૂલાને ઘણી બધી ફેસિલિટી આવી. ઇન્ડક્શન ચૂલા, ઇલેક્ટ્રિક ચૂલા, ઇલેક્ટ્રિક કુકર પણ આવે છે, રાઈસ કુકર પણ આવે છે, રોટી મેકર પણ આવે છે. તો થોડું આવું સાધન વસાવી લેવું કે જેનાથી જ્યાં આપણે જઈએ એ ઠાકોરજીની સામગ્રી સિદ્ધ કરીને પ્રભુને ધરીને રોગાવી શકાય. બહુ સહેલું છે આજકાલ, જરા પણ અઘરું નથી. સકડીની સામગ્રી સિદ્ધ કરીને ના લઈ જઈ શકાય, કાચી સામગ્રી લઈ જવાય. જ્યાં પણ જઈએ ત્યાં સિદ્ધ કરીને પ્રભુને ધરી શકાય. શ્રીઅંગ ઉપર ગુંજામાળા પણ ધરી શકાય અને આ રીતે ગાદીઓ ઉપર પણ ગુંજામાળા ધરી શકાય. બંને પ્રકાર છે. તો આ ટીપારાના શિંગારનો ક્રમ તમે જોયો. ઠાકોરજી ચોટી હંમેશા ડાબી બાજુ ધરે. કેવલ શહેરના શિંગાર થાય ત્યારે ચોટી જમણી બાજુ આવે. આ રીતે, કેમ કે શહેરાના શિંગાર એ વિવાહના ભાવથી આવે છે અને ડાબું સ્થાન સ્વામીજીનું છે. તો ઠાકોરજી અને સ્વામીજી વચ્ચે ચોટી અંતરાય રૂપ ન થાય એટલા માટે શહેરાના શિંગારમાં જ કેવલ જમણી બાજુ ધરે. જ્યાં શ્રી મદન મોહનજીને સ્વામીજી બિરાજતા હોય તો સ્વામીજી ડાબી બાજુ બિરાજે, ત્યાં કાયમ માટે જમણી બાજુ ચોટી ધરે. જ્યાં શ્રી મદન મોહનજી સાથે સ્વામીજી અને ચંદ્રાવલીજી બંને બિરાજતા હોય, 2 સ્વામીજી હોય, તો ચોટી પાછળની તરફ ધરે. યુગલ સ્વરૂપની વચ્ચે ચોટી અંતરાય ન થાય. તો આ રીતે પ્રભુને વેણુજી ધરાવાય. પછી વેત્ર આ રીતે ધરે પ્રભુ. જો ધ્યાન રાખો, હલકા શિંગાર હોય ત્યારે વેણુની સાથે 1 વેત્ર ધરે અને ભારી શિંગારમાં વેણુજી સાથે ડબલ વેત્ર, 2 વેત્ર પ્રભુ ધરે.
શિંગારમાં ખાલી વેણુજી ધરીને દર્પણ દેખે અને રાજભોગમાં અને સંધ્યા આરતીમાં વેણુ સાથે વેત્ર ધરે ઠાકોરજી. ભોગ આરતી સાથે વેત્ર વડા થઈ જાય. આરસી દેખી અને વેણ વેત્ર બંને વડા થઈ જાય. ઘણા લોકો વેણુજી ધરાવી જ રાખતા હોય, એ પ્રકારના થવું જોઈએ. કેવલ વેણુજી ધરે, પ્રભુ દર્પણ દેખે, પછી વેણુજી વડા થઈ જાય. અને રાજભોગમાં વેણ વેત્ર ધરે, આરસી દેખે, પછી પ્રભુને આરતી થાય, ફરીથી આરસી દેખે અને ત્યાર પછી વેણ વેત્ર વડા થઈ જાય.